અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ નિકાલ પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે। સેંકડો ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી 3 તબક્કામાં નિકાલ કરવાના બદલે કોન્ટ્રાક્ટરે અવાવરૂ ખાડી વિસ્તારમાં ગરબી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર દરોડા પાડી સમગ્ર મામલો ઝડપી પાડ્યો હતો। પ્રદૂષણ દૂર કરવા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં જ જમીન અને પાણીના સ્ત્રોત પ્રદૂષિત થતાં ગંભીર સવાલો ઊભા થયા છે। શંકા ન જાય તે માટે વેસ્ટ સેગ્રેશન સાઇટ સુકલાવી પાસે રસ્તો બનાવી ખાડીમાં કચરો નાખવામાં આવ્યો હતો। પાલિકાએ કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું છે। કોન્ટ્રાક્ટરે લેખિત કબૂલાત આપી કચરો હટાવવાની બાંયધરી આપતા હવે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેગેસી વેસ્ટના નિકાલ માટેનો એક કોન્ટ્રાક્ટ નર્મદા એન્જીમેક LLP લિમિટેડને આપવામાં આવ્યો હતો। એને 12 ઉપરાંત શર્ટો અને NGT અને GPGBની ગાઈડલાઈન મુજબ એને કચરાનો નિકાલ કરવાનો હતો। તારીખ 1/2/2026 ના રોજ અમને જાણ થતા અમે લોકો તપાસ કરતા એને એ કચરાનો RDF નો ઢગલો અમારી સાઇટથી 1.5 થી 2 કિલોમીટર નજીક એક ખેતરમાં ડમ્પિંગ કર્યું, જે અમે પકડી પાડ્યું હતું અને એના એજન્સીને જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું અહીંયા ડમ્પિંગ કેમ કર્યું। તો એને 2 દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે। નગરપાલિકાએ એમની પાસેથી બાંયધરી લીધી છે કે તમારે નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે। અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।